આપણે 13મો દાખલો જોઈએ। એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને પરિણામમાં 2/3 ઉમેરતા આપણને 7/12 મળે છે। કેવા? -7/12 એ માઇનસ છે। તો તે સંખ્યા શોધો। તો પહેલાં તો ધારી લઈએ કે ધારો કે સમય સંખ્યા x છે। હવે આપણે સમીકરણ બનાવીએ। સમીકરણ શું છે? સમય સંખ્યાને 5/2 વડે ગુણો એટલે એક્સને 5/2 વડે ગુણવાના એટલે x ગુણ્યા 5/2। પરિણામમાં 2/3 ઉમેરો એટલે આ જે પરિણામ મળ્યું એમાં આપણે 2/3 ઉમેર્યા એટલે પ્લસ 2/3 કર્યા તો આપણને કેટલા મળે છે? -7/12 તો બરાબર -7/12 તો આપણું સમીકરણ બરાબર। હવે આને આપણે શું લખીશું? સંખ્યાને આગળ લઈ લઈએ। આ સહગુણક 5x/2 વત્તા 2/3 બરાબર -7/12 માટે જે 2/3 છે એને જમણી બાજુ લઈ જઈએ। 5x/2 બરાબર -7/12 આ પ્લસના થઈ જશે માઇનસ -2/3 માટે 5x/2 બરાબર લસા લેવો પડે લસા આવશે 12। ઓકે તો અહીંયા 7ને કશું જ નહીં કરવાનું કારણ કે 12 છે ઓલરેડી પણ આને 4 વડે ગુણીએ તો 12 આવે તો ઉપર પણ 4 વડે ગુણવા પડે તો અહીંયા -7 4 ગુણો તો 4 દુ 8 છેદમાં 12 લસા 12 છે એટલે બરાબર। અહીંયા બરાબર શું થશે? બંનેનો સરવાળો માઇનસ છે એટલે 8 ને 7 15/12 એટલે આપણું સમીકરણ હવે કયું બનશે? માટે 5x/2 બરાબર -15/12 સમીકરણ આપણું બન્યું 5x/2 બરાબર -15/12। હવે આના છેદ મેં ડાયરેક્ટ ઉડાડ્યું એના કરતાં જુઓ અહીંયા અવયવ પાડીને ઉડાડ્યા છે તમને ખબર પડે એટલા માટે। તો 5x/2 બરાબર 15ના ભાગ પાડ્યા 5 તરી 15 12ના ભાગ પડ્યા 4 તરી 12 3 ઉડી ગયા તો અહીંયા જવાબ શું આવશે? 5x/2 બરાબર -5/4 બરાબર। હવે હું બરાબર ઘાટું કરી દઉં કદાચ ના દેખાતું હોય તો હવે શું લખાશે? માટે આ x બરાબર આ જે -5/4 છે એને તો એમ જ લખી દેવાના ગુણ્યા આ 5/2 છે એ જમણી બાજુ જશે તો ઉલટાઈ જશે અને ગુણાકારનું ચિહ્ન આવશે તો 2 આવશે ઉપર અને 5 આવશે નીચે। હવે 5 ઉડી જશે અહીંયા છેદ ઉડશે 2 દુ 4 તો 2 નીચે આવી ગયા તો ઉપર અહીંયા આગળ 1 કહેવાય તો માટે x બરાબર -1/2 બરાબર। અહીંયા તમને બરાબર દેખાય ના તો પેન્સિલ છે ને પેનમાં કન્વર્ટ કરીએ તો પહેલાં આપણે એના ભાગ પાડ્યા છે બરાબર પછી 3 વડે છેદ ઉડાડ્યા બંને જવાબ આવ્યો -5/4 5/2 જમણે બાજુ લઈ ગયા ઉલટાઈ ગયા 5 ઉડી ગયા 2 દુ 4 એટલે જવાબ આવ્યો x બરાબર -1/2 તો આ આપણો જવાબ। આપણે 14મો દાખલો જોઈએ। લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે તેની પાસે અનુક્રમે 100 રૂપિયા 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે। આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે। અનુક્રમે છે એનો મતલબ 100 2 ગુણાશે 50ની 3 અને 10ના 5 જોડે ગુણાકાર થશે બરાબર ને એ રીતે અનુક્રમે। જો કુલ રકમ 4 લાખ રૂપિયા હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? પહેલાં આપણે ધારી લઈએ કે ધારો કે 100 રૂપિયાની નોટોની સંખ્યા પહેલાં 2 છે એટલે 2 ગુણા એટલે 2x। 50 રૂપિયાની નોટોની સંખ્યા બીજો નંબર 3 છે એટલે 3x અને ત્રીજું 10 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર ત્રીજી 5નો આંકડો છે એટલે 5x થશે। આ સંખ્યા છે બધી 2x 3x 5x। હવે આપણે કેટલા રૂપિયા છે આપણી જોડે એ લખવાના છે। પહેલાં સંખ્યા આવે પછી એની જોડે જ ગુણાકાર થઈને નોટોનું મૂલ્ય આવે કેટલી રકમ છે આપણી જોડે। તો 100 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય બરાબર આપણે જે 100 રૂપિયા છે તો 100 ગુણ્યા સંખ્યા
તો 100 ગુણ્યા 2x બરાબર કેટલા થાય? 100 દુ 200x રૂપિયા. આ રૂપિયા છે, બરાબર. તો 50 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય કેટલું થાય? 50 ગુણ્યા 3x. તો 50 તરી 150x રૂપિયા. અને 10 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 10 ગુણ્યા 5x બરાબર 50x રૂપિયા. હવે આપણને કુલ રૂપિયા આપેલા જ છે, કેટલા? 4 લાખ રૂપિયા. તો આપણે આ ત્રણે ત્રણ જે મૂલ્યો છે એનો સરવાળો કરીએ તો એ 4 લાખ રૂપિયા થાય. તો આપણું સમીકરણ શું બનશે? હવે સમીકરણ બનશે 200x વત્તા 150x વત્તા 50x બરાબર 4 લાખ રૂપિયા છે આપણા, બરાબર. આ આપણું સમીકરણ બન્યું. હવે આનો 3નો સરવાળો 200 વત્તા 150 વત્તા 50 એટલે 400 રૂપિયા થાય. 200 300 350 વત્તા 50 એટલે 400x બરાબર 4 લાખ. તો x બરાબર શું આવે? 4 લાખ ભાગ્યા 400. 2 2 શૂન્ય ગયા, 4000 ભાગ્યા 4 એટલે 4 એકા 4 અને પાછળ 3 શૂન્ય, તો x બરાબર 1000 આવી ગયા. ઓકે, 1000 આવ્યા. હવે આપણે સંખ્યા લેવાની સીધી. બસ, હવે તો સીધો જવાબ. 100 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર 2x ધરેલા હતા, તો 2 ગુણ્યા 1000 એટલે 2000 100ની નોટોની સંખ્યા છે. 50 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર 3x બરાબર 3 ગુણ્યા 1000 એટલે 3050 રૂપિયાની નોટોની સંખ્યા. 10 રૂપિયાની નોટોની સંખ્યા બરાબર 5x બરાબર 5 ગુણ્યા 1000 બરાબર 5000. તો તમે જોઈ શકો છો કે કુલ આ રીતે 100ની 2000, 50ની 3000 અને 10ની 5000 નોટોની સંખ્યા લક્ષ્મી પાસે હશે. આ આપણો જવાબ છે. ઓકે, આપણે 15મો દાખલો જોઈએ. મારી પાસે 1 રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300 રૂપિયાના સિક્કા છે. એટલે મારી પાસે કુલ રૂપિયા 300 છે. આ બધા સિક્કાઓ ભેગા કરું ત્યારે બરાબર રૂપિયા 300. રૂપિયા 2ના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કા કરતાં 3 ગણી છે. જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય, આ 160 એ સિક્કાની કુલ સંખ્યા છે, તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. ચલો આપણે ધારીએ કે ધારો કે મારી પાસે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x છે. તો પહેલી 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેમ ધારી? કારણ કે અહીંયા ચોખ્ખું લખ્યું છે કે 2ના સિક્કાની સંખ્યા 5ના સિક્કા કરતાં 3 ગણી, એટલે 2ની 3 ગણી છે, એટલે ઓછી 5ની છે, એટલે પહેલી 5ની ધારવી પડશે. કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા x હોય તો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી થશે? 3x. એટલે આ બંને મળી ગયા. 1 રૂપિયાનું કશું લખ્યું નથી, તો એ આપણે જાતે શોધવાનું છે કે આપણી પાસે કુલ સિક્કા 160 છે, બરાબર. 5 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયા, એના કુલ 160 સિક્કા છે. તો 160 સિક્કામાંથી 5ના અને 2ના સિક્કાની સંખ્યાને બાદ કરીએ, સરવાળો કરી, તો આપણને 1ના સિક્કાની સંખ્યા મળે. તો આપણે શું કરીશું? અહીંયા માટે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર આપણી જોડે જે કુલ 160 સિક્કા છે એમાંથી આપણે 5 રૂપિયા અને 2 રૂપિયાના સિક્કાનો સરવાળો બાદ કરીશું. એટલે 160 ઓછા x વત્તા 3x. હવે એને 3x વત્તા x એટલે 4x થાય. તો સિક્કાની સંખ્યા બરાબર 160 ઓછા 4x, બરાબર. હવે આપણે એનું મૂલ્ય શોધીએ. હવે મૂલ્ય શોધીએ તો 5 રૂપિયાના સિક્કાની કુલ કિંમત એટલે કે મૂલ્ય કેટલું થાય? તો 5 ગુણ્યા x. x સિક્કાની સંખ્યા હતી ને એટલા માટે 5 ગુણ્યા x એટલે 5x રૂપિયા. 2ના રૂપિયાની સિક્કાની કિંમત કેટલી થાય? તો 2 ગુણ્યા 3x એટલે 3 દુ 6x. અને 1 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 1 ગુણ્યા 160 ઓછા 4x. તો એનું એ જ આવે ને, 1 વડે ગુણો એટલે એનું એ જવાબ આવે. તો જવાબ આવશે 160 ઓછા 4x રૂપિયા. આ બધા રૂપિયા છે અને આપણી પાસે કુલ રૂપિયા 300 રૂપિયા છે. તો આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ બરાબર 300 રૂપિયા થાય. તો એ આપણું સમીકરણ બને. તો સમીકરણ શું બને? 5x વત્તા 6x વત્તા 160 ઓછા 4x બરાબર 300. આ આપણું સમીકરણ. આ દેખાય તમને છે ને? આ ત્રણે ત્રણની કિંમતનો સરવાળો કર્યો બરાબર 300 રૂપિયા આપણી જોડે કુલ છે. તો આપણું સમીકરણ બની ગયું. હવે આપણે સમીકરણ ઉકેલો તો શું લખાશે?
5 વત્તા 6, 5 ને 6 11x ઓછા 4x નજીક લાયા વત્તા 160 બરાબર 300. 11xમાંથી 4x બાદ થાય તો 7x વત્તા 160 બરાબર 300. 160 ને જમણી બાજુ લઈ જાઓ એટલે માઇનસ થાય, માટે 7x બરાબર 300 ઓછા 160, માટે 7x બરાબર 300માંથી 160 માઇનસ કરો તો 140 રહે, માટે x બરાબર 140 ભાગ્યા 7. આ 7x ગુણાકારમાં છે ને એટલે ભાગાકારમાં થશે, જમણી બાજુ જાય એટલે છેદ ઉડાડો, 7 દુ 14 ને પાછળ 0 એટલે 20 આવે, તો માટે x બરાબર 20. હવે આપણે જવાબ શોધી લો. ચલો, 5 રૂપિયાના સિક્કાની સંખ્યા શું ધારી હતી આપણે? x, તો x બરાબર 20, એટલે કે 5 રૂપિયાની સિક્કાની સંખ્યા 20 છે. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 3x હતી, 3 ગણી, 3 ગુણ્યા 20 એટલે 60 સિક્કા થયા 2 રૂપિયાના. તો 1 રૂપિયાના સિક્કા કેટલા થશે? 1 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 160 ઓછા 4x બરાબર 160 ઓછા 4 ગુણ્યા 20, કારણ કે x બરાબર 20 છે. તો 160 ઓછા 80, 160માંથી 80 જાય તો કેટલા રહે? 80, માટે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? 80. એટલે 5 રૂપિયાના 20 સિક્કા, 2 રૂપિયાના 60 સિક્કા અને 1 રૂપિયાના 80 સિક્કા આપણી પાસે છે. ઓકે, આપણે 16મો દાખલો જોઈએ. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને 100 રૂપિયા તથા વિજયી ન બનનારા દરેક સ્પર્ધકને 25 રૂપિયાનો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે. જો વિજેતાને 100 રૂપિયા અને જે વિજેતા ન બને બધાને 25 રૂપિયા એનો પુરસ્કાર એટલે કે ઇનામ આપવાનું નક્કી કર્યું છે. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 રૂપિયા હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો. બરાબર, તો પહેલું શોધવાનું છે વિજેતા થનાર સ્પર્ધક. એટલે ધારી લઈશું આપણે કે ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા x છે અને કુલ 63 છે, તો વિજેતા ન થનાર સ્પર્ધક કેટલા હોય? 63 ઓછા x. સિમ્પલ, ખ્યાલ આવ્યો તો ને? વિજેતા થનાર સ્પર્ધકને આપણે ધારીએ x, તો વિજેતા ન થનાર સ્પર્ધક કેટલા હોય? 63માંથી x માઇનસ કરો એટલા વિજેતા થયા નથી, એટલે આ બંને આપણે ધારી લીધું. હવે રકમ શોધવી પડશે. બરાબર, તો શું કહે છે કે વિજેતા થનાર સ્પર્ધકોને મળતી રકમ બરાબર 100x. કેમ 100x લખ્યા છે? કારણ કે દરેક વિજેતાને 100 રૂપિયા આપવાનું નક્કી થયું છે અને કુલ સંખ્યા આપણી x છે. તો વિજેતા થનાર સ્પર્ધકોને કુલ કેટલી રકમ મળશે? 100 રૂપિયા ગુણ્યા x એટલે 100x રૂપિયા. ખબર પડી તમને કેવી રીતે આવ્યા? તો વિજેતા ન થનાર સ્પર્ધકોને કુલ કેટલી રકમ મળશે? તો વિજેતા ન થનાર સ્પર્ધકો 63 માઇનસ x છે ગુણ્યા 25, કારણ કે દરેક જે વિજેતા નથી થતા એને 25 રૂપિયા આપવાના છે. તો શું લખાય? 25 ગુણ્યા કૌંસમાં 63 ઓછા x. આ સંખ્યા આ રૂપિયા એ બંનેનો ગુણાકાર. હવે આપણે કૌંસ છોડીએ તો 25 ગુણ્યા 63 થશે 1575, વચ્ચે માઇનસનું ચિહ્ન 25 ગુણ્યા x એટલે જવાબ આવશે 1575 ઓછા 25x રૂપિયા. બરાબર, હવે શું કહે છે કે કુલ પુરસ્કારની રકમ કેટલી છે આપણે આપવાની? 3000 રૂપિયા. તો આપણે આ બેનો સરવાળો કરીએ કે વિજેતાને આપવાની સંખ્યા રૂપિયા અને વિજેતા નથી બન્યા એમને આપવાની રૂપિયા, એ બંનેનો સરવાળો કરીએ તો કુલ 3000 થાય. તો એ આપણું સમીકરણ બને. તો શું સમીકરણ બનશે? 100x રૂપિયા વત્તા 1575 ઓછા 25x રૂપિયા બરાબર 3000. કુલ 3000 રૂપિયા છે એટલે તો આ લખી દીધું અહીંયા. હવે વચ્ચે રૂપિયા લખવાના નથી, સમીકરણ બનાવીએ છીએ ને એટલા માટે. તો 100x વત્તા 1575 ઓછા 25x બરાબર 3000. 100માંથી 25 માઇનસ કરો કારણ કે માઇનસ છે, તો 100માંથી 25 જાય તો 75x વત્તા 1575 બરાબર 3000. માટે 75x બરાબર શું લખાય? 3000માંથી 1575 માઇનસ કરો. બરાબર, માટે
75x બરાબર 3000માંથી 1575 માઇનસ કરો તો જવાબ આવશે 1425 બરાબર. તો 75x બરાબર 1425 આવે તો x બરાબર શું કરવું પડે? 1425 ભાગ્યા 75 કરવા પડે. ચલો તો 1425 ભાગ્યા 75. તો હવે 1425ને આપણે ભાગ પાડ્યા 25 ગુણ્યા 57 કરો તો 1425 મળે અને 75ના ભાગ પાડે 25 તરી 75 એટલે 25 25 ઉડી ગયા. હવે અહીંયા 57 અને 3 રહે તો 19 તરી 57 એટલે સીધા 19 વડે ભાગ ચલાવી દીધો તો જવાબ શું આવ્યો? x બરાબર 19. તો માટે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા કેટલી છે? 19 છે, કારણ કે આપણે x ધારેલા છે. ઓકે, એટલે આપણો જવાબ છે કે x બરાબર વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા 19 છે. બરાબર છે.